માંગરોળ બંદર પર ટેન્કર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। મચ્છીની કંપનીમાં કામ કરતા યુવાનને ટેન્કરે હડફેટે લેતા પગના ભાગે ભારે ઈજા પહોંચી હતી। યુવાનને પ્રથમ માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો। માંગરોળ બંદર પર મચ્છીની કંપનીના કામ કરતા સુત્રાપાડા તાલુકાના ધામરેજ ગામના જગદીશ માલાભાઈ કામરિયા જીજે 11 CR 9599 નંબરનું સ્કૂટર લઈ માંગરોળ પોતાના કામે આવેલ તે પરત ફરતા રસ્તામાં પેટ્રોલ પંપ પાસે બેરોકટોક પૂરપાટ ઝડપે જતા જીજે 11 TT 6353 નંબરના ટેન્કરે ચાલકને હડફેટે લેતા પગના ભાગે ભારે ઈજા પહોંચી હતી, જેને માંગરોળ સરકારી હોસ્પિટલે સારવાર આપવામાં આવી હતી। માંગરોળ બંદર પર સાંકડા રસ્તા પર બેરોકટોક માતેલા સાંઢની જેમ ટેન્કરો દોડતા હોય સાંકડા રસ્તા હોવાના કારણે ટ્રાફિક જામ પણ થાય છે, જ્યારે કલાકો સુધી રાહદારીઓને રાહ જોવી પડે છે। સાંકડા રસ્તા હોવા છતાં પણ બેફામ ટેન્કરો દોડતા રહેતા હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે, ત્યારે કંપનીના ટેન્કરો દ્વારા નાના મોટા બનાવો બનવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે।